अस्सलाम वालेकुम। કોઈ ભાઈને બોલવાની પ્રેક્ટિસ નહીં, અમને લોકોને બહુ બોલવાની પ્રેક્ટિસ છે, એટલે જોખમ એમાં રહેલું છે. છતાં પણ હું મારી વાત જે છે એ મુખ્તસર કરીશ. સાદિક અલીભાઈ, આઈ એમ રિયલી ઇમ્પ્રેસ્ડ. હું ખૂબ જ ઇમ્પ્રેસ થયો આ બધા બાળકોથી. આમ રોજ એ લોકોને સાયકલ લઈને જતા કે સીડીઓ ચડતા જોતા હોઈએ ત્યારે ખબર ના હોય કેટલા ટેલેન્ટેડ છે. સાયકલ ઉપર તમે તોફાન મસ્તી કરતા દેખાય, એક લાઈનમાં બધા સાયકલ લઈને ચાલતા હોય, તમને સામે ગાડી લઈને આવતા હોય, તમને એમ લાગે કે આ લોકો આમ કેમ ચાલે છે, આમ નથી ચાલતા. પણ એ લોકોનો મિજાજ જુદો હોય, એ લોકોને સામેવાળાને જરા ભીડાવો હોય, અને મોટાભાગે ભીડે પણ જતા હોઈએ. એટલે આ એનર્જી છે એને રાઈટ ટ્રેક ઉપર વાળવાનું કામ એ શિક્ષકનું છે. એક ટીચર છે એ એને યોગ્ય દિશા અને માર્ગદર્શન આપતો હોય. અને હું ખરેખર ઇમ્પ્રેસ થયો. જે ટોપિકનું સિલેક્શન છે એ અમેઝિંગ છે. એમ તમે રઝિયા સુલતાનથી લઈને બ્લોકચેન સુધી વાત કરો છો, એટલે કે છેક 12મી સદીથી લઈ અને મોડર્ન એરા સુધીના બધા ટોપિક્સ તમે સમાવી લીધા છે. બ્લોકચેન એ સમજમાં આવે એવો ટોપિક નથી. જે લોકો કોમ્પ્યુટરના જાણકાર હશે, ક્રિપ્ટોકરન્સી કેવી રીતે વર્ક કરે છે એ ખબર નથી પડતી આપણને, કે આ ક્રિપ્ટોકરન્સી કેવી રીતે કામ કરી રહી છે, બિટકોઇન છે એ કેવી રીતે કામ કરી રહ્યું છે એ સમજવું બહુ અઘરું છે. પણ છોકરાઓ એના પર બોલે છે. ન્યુરલ નેટવર્ક ઉપર પણ વાત કરી છોકરાએ, એઆઈ ઉપર પણ વાત કરી. આપણી બાયોલોજીકલ નર્વ્સને કેવી રીતે કોમ્પ્યુટરમાં કન્વર્ટ કરવામાં આવી રહી છે, કેવી રીતે હ્યુમન ઊભા થઈ રહ્યા છે, એની પણ એક અદ્ભુત વાત એક છોકરાએ કરી. મોટાભાગના બાળકો અંગ્રેજી બોલે એટલે આપણું ઘણી વખત એકદમ ફાસ્ટ બોલતા હોય એટલે ગ્રાસ્પિંગ ના થાય, પણ એ લોકો સરસ બોલે છે, સરસ વાતો એ લઈને આવે છે. એમને રિલિજિયન, પોલિટિક્સ, ઇસ્લામિક હિસ્ટ્રી, બિઝનેસ અને મોડર્ન ટેકનોલોજીના બધા ટોપિકોનો સમાવેશ કર્યો છે એમને. તો એ બધા માટે તાળીઓ થઈ જાય છે. એક ખેડૂત હતો અને પોતાની ગાયોને રોજ ખેતરમાં ચરાવવા લઈ જાય, જંગલમાં લઈ જાય. અને જંગલમાંથી એક વખતે ગાયોને ચરાવતા ચરાવતા એને એક સરસ મજાનો રંગીન પથ્થર હાથમાં આવ્યો. આ પથ્થર હતો, એને એમ થયું કે આ મારી ગાયને ગળામાં બાંધી દઉં, સરસ લાગશે, મારી ગાય છે, મારી વાલી, એના ગળામાં બાંધી દઉં. અને પથ્થર છે એ ગાયના ગળામાં બાંધી દે છે, સરસ મજાની દોરીથી લટકાવી દે છે, જેમ ઘૂઘરી લટકાવતા હોય એમ લટકાવે છે. આ ગાય જે છે એ સાંજે પેલું ચરી અને ગામમાંથી પસાર થતી હતી. આ ગામમાંથી પસાર થતી હતી ત્યારે એક વેપારીની નજર આ ગાય ઉપર પડે છે. ગાય ઉપર તો પડે છે, પેલા પથ્થર ઉપર પણ પડે છે. પથ્થર મસ્ત છે. અને પેલા ખેડૂતને કીધું, આ પથ્થર મને આપો છે. મને જંગલમાંથી મળ્યો છે, ગાયને બાંધ્યો છે. આ તો ખાલી ના કે હું તને 100 રૂપિયા આપીશ. એટલે તો ખુશ થઈ ગયું. 100 રૂપિયા આ પથ્થરના? તો કે લો ત્યારે 100 રૂપિયા મને આપો. 100 રૂપિયા લીધા. આ ગામનો વેપારી હતો એ એક બાજુના શહેરમાં જાય છે, એક બીજા ઝવેરીને બતાવે છે કે મને આ પથ્થર મને એક જુદું લાગે છે, તું જો ને. મને પણ લાગે છે જુદું. અને જ્યારે એ લેન્સમાં મૂકે છે ત્યારે એને ખબર પડે છે કે આ કાચો હીરો છે, આ નીલ કાચો હીરો છે, સરસ મજાનો. તો કે તમે મને કેટલા પૈસા આપશો? કે હું તમને 10,000 રૂપિયા આપું છું, લઈ લો. તો 100 રૂપિયાના 10,000 રૂપિયા આવી ગયા. ખુશ થઈ ગયો. એ 10,000 રૂપિયા એ તો લઈને વેપારી ઘરે આવતો રહ્યો. પણ પેલો જે ઝવેરી છે એ બધું આગળ જાય છે અને બતાવે છે પેલે કે આ અરે આ તો જોરદાર હીરો છે, આ તો આટલા કેરેટનો હીરો છે, આને આપણે પેલ ઉપર લગાવીશું ને તો આના તો લાખો રૂપિયા ઉપજે એવા છે. તો કે તમે મને કેટલા આપશો? કે જો હું તને 10 લાખ રૂપિયા આપું છું આના. મારી આની કિંમત કઈ આવશે મને ખબર નથી, પણ હું તને 10 લાખ રૂપિયા અત્યારે તો આપી દઉં છું, લે તું લેતો જા. તો 10 લાખ રૂપિયા લઈને ઘરે આવે છે. અને જે પેલો એક્સપર્ટ છે એનો, એ હીરાને પેલ કરે છે, એના ઉપર પેલ પાડે છે, સરસ મજાના ઘાટ ઘડે છે, એના ઉપર મશીન ઉપર મૂકે છે, એના ઉપર સરસ મજાની ચમક લાવે છે. જ્યારે હીરો બજારમાં મૂકે છે ત્યારે હીરો કરોડો રૂપિયાનો થઈ જાય છે.
તો આ હીરાને ઓળખવાનું જે કામ છે શિક્ષકનું છે. શિક્ષક છે એ ભલે તમારા ક્લાસીસનો હોય, પેઇડ શિક્ષક હોય, ગવર્મેન્ટ સ્કૂલનો શિક્ષક હોય, એ એને ઓળખે છે કે આમાં કંઈક છે અને એના પર પહેલ પાડવાનું કામ કરે છે. તો ચોક્કસ કંઈક સનરાઈઝે આ છોકરાઓ ઉપર પહેલ પાડે છે અને એ પહેલ છે એની વેલ્યુ જે છે એને કરી છે અને એને મઠારવાનું કામ કર્યું છે. હું જાણું છું કે ખાસ કરીને છોકરાઓ જે છે આપણા એ તોફાની છે. હું બાવીવાડા કે હૈદરી ચોકના કે અમારા આ વિસ્તારના છોકરાઓ છે એ થોડા તોફાની છે. તમારી ડિસિપ્લિનમાં જલ્દી સેટ ના થાય, જેટલી છોકરીઓ સેટ થાય એટલા ન થાય. પણ આમ છતાં પણ જે ડિસિપ્લિન અને જે કામ થઈ રહ્યું છે સનરાઈઝ દ્વારા એ અદ્ભુત છે. એમનો હું શુક્રગુજાર છું કે મને આટલું ઓડિયન્સ સરસ મળ્યું છે. તે બીજી વાત કરું તમને કે કેવી રીતે જીવનની સફળતાઓ પામી શકાય છે. જીવનની સફળતાઓ કેટલાક લોકો એમ કહે છે કે નસીબ હોય તો આવે છે. હમણાં વાત કરી ગઈએ કે ભાઈ સિપ્લા કંપનીની વાત કરી, રેડકેપની પણ વાત કરી, 10 ટોપ 10 કંપનીઓની એક છોકરાએ વાત કરી. હું વાંચતો જોતો 10 ટોપ 10 માંથી એક પણ મુસ્લિમની કંપની નથી. ધ્યાન રાખજો. તમે જે એપલ કે એમેઝોનની જે વાત કરી એને નથી. જે વર્ક ડિસિપ્લિન જે છે એ અત્યંત મહત્વની છે. તો જેમ્સ ક્લિયર નામના એક લેખકે એટોમિક હેબિટ નામની બુક લખી છે. વાંચવા જેવી છે. જો તમે લોકો અંગ્રેજી વાંચી શકતા હોય તો વાંચી કાઢજો. માણસમાં નાની નાની ટેવો જો વિકસાવે તમે, સ્મોલ હેબિટ્સ, નાની નાની ટેવો વિકસાવવાથી તમે એક તબક્કે બહુ મોટા વ્યક્તિ થઈ શકો છો. તમને આજે એમ લાગે કે બસ આટલું જ કરવાનું છે, આવું જ કરવાનું છે, આ તો હું કરી શકું. એ સ્મોલ વસ્તુ છે, નાની વસ્તુ છે. આખરી તમે એક જ નક્કી કરો હું રોજના 10 સ્પેલિંગ તૈયાર કરીશ. 10 5 નક્કી કરો, ચલો 3 નક્કી કરો, ચલો. તમને ખ્યાલ છે સારું અંગ્રેજી બોલવા માટે 500 શબ્દોથી વધારે શબ્દોની જરૂર નથી પડતી. not more than 500 words. તો તમે માનો કે રોજના 3 સ્પેલિંગ સરસ મજાના તૈયાર કરો છો અને યાદ રાખો છો અને રૂટીનમાં તમે લઈ લો છો, તો વર્ષના 2 વર્ષના અંતે તમારી પાસે કેટલો ખજાનો હોય. એ જ રીતે જો તમે દરરોજના 10 પેજ વાંચો છો, નક્કી કરો છો કોઈ ટોપિક ઉપર કે મારે હિસ્ટ્રી ઉપરના 10 પેજ વાંચવા છે, મારે જ્યોગ્રાફી ઉપરના વાંચવા છે, મારે આ વિષય ઉપરના only 10 pages 10 પેજ તમે વાંચો દરરોજ. હું મારા અંગત જીવનનો કહું તો મારા જીવનનો નિયમ છે કે રોજ 20 પેજ વાંચવા, 20 પેજીસ વાંચવા. કોઈ પણ ટોપિક મારી હાથમાં આવે એના બુક છે એ સિરાના પર રાખવી. આપણે બપોરે ઊંઘ્યા હોય તો એ પણ 3-4 પેજ વાંચી લેવા, સાંજ સુધી 20 પેજ હોય. તમે વિચાર કરો, તમે દરરોજના 20 પેજ વાંચતા હોય તો મહિને 600 પેજ થયા, 600 પેજીસ થયા. માનો કે તમે 4-5 દિવસ ચૂકી જાઓ છો તો પણ 500 પેજ થયા તમારા વાંચવાના. 2 books થઈ. 10 pages will not take more than half hour. ગુજરાતીમાં તમે વાંચતા હો તો તમને અડધો પોણો કલાકથી વધારે સમય નહીં થાય વાંચતા. પણ તમારું જે જ્ઞાન છે એટલું બધું વધી જશે, બલ્કમાં વધશે તમને. અને તમને ડેલી તમે કરતા જશો તો તમારું જ્ઞાનનો બહુ વધારો થશે. ધ્યાન રાખજો. આપણે 14 વર્ષના ટેણિયાની વાત કરી. એક્સેપ્શનલ કેસીસ છે દુનિયામાં. કોઈક આપણને એમ કહે છે કે કરશનભાઈ જે નિરમાવાળા ખરા ને એ તો સાયકલે અહીંયા ફરતા હતા. એક્સેપ્શનલ કેસીસ છે. એ રીતે કરોડોપતિ થનારા બહુ ઓછા છે કે જેને ક્લિક મળી જાય અને કરોડોપતિ થઈ જાય. પણ જે મહેનત કરીને કરોડોપતિ થનારા જેવા અનેક છે. લખથી આગળ જનારા ઓછા છે. પણ ધ્યાન રાખજો, તમે જ્યારે મહેનત કરો છો ત્યારે એક અદ્રશ્ય હાથ જે છે અને ખુદાનો છે તમારી સાથે રહે છે. એક રણની અંદર એક છોકરો બહુ જ ખોવાઈ ગયો હતો અને એને બહુ જ દુઆ માંગી કે મારે છેડે પહોંચવું છે અને આજીજી કરી ખુદાને. કદાચ કોઈ ગેરી અવાજ આવ્યો હશે અને એને કીધું છે કે હું તારી સાથે છું. અને છોકરો આગળ જઈ જાય, પાછળ 2 પગલા દેખાય જાય. તો થોડી વાર એ જોયું કે હા કોઈ છે, દેખાય નહીં વ્યક્તિ પણ 2 પગલા દેખાય. 2 પગલા એના અને 2 પગલા પાછળ કોઈ અદ્રશ્ય હાથના ને દેખાય. થોડી વાર થઈ, ફરી એને પાછળ જોયું તો હવે માત્ર એના 2 પગલા જ દેખાતા હતા.
પેલા બીજા 2 બગલા દેખાવાના બંધ થઈ ગયા. તો એને એમ થયું કે ખુદા મારો સાથ છોડી દીધો. એને આજીજી કરી કે તને મારો સાથ છોડી દીધો. અને ફરી અવાજ આવે છે કે બેટા મેં તારો સાથ નથી છોડ્યો, તું બહુ મહેનત કરે છે, તું થાકી ગયો છે, મેં તને ઉપાડી લીધો છે, જે પગલા દેખાય છે મારા છે. તો જીવનમાં જ્યારે તમે મહેનત કરો છો અને જે પેલા છોકરાએ કીધું યકીન રાખો તમે ખુદા ઉપર, સરસ મજાની વાત કરી આને પણ. તો યકીન રાખશો તમે ખુદા ઉપર અને મહેનત કરશો તો સંજોગો ક્યારે પલટ મારે છે ખબર નથી પડતી. આમ તો પેલી આત્મશ્લાઘા કહેવાય. હું લારી ચલાવતો હતો સારી રીતે, હું ડુંગળી બટાટાની અને લસણની અને ખજૂરની લારી ચલાવતો હતો અમદાવાદમાં, ચોહાપુરામાં. અને સડનલી મારો કાકાનો છોકરો મને કહે કે યસ તું ભણી શકે એમ છે, તું આવી જા મારી જોડે. અને ક્લિક થઈ કે હું ભણી શકું એમ છું. અને સરેરાશ કરતા ભણી ગયા અને પ્રોફેસર થઈ ગયો. મને કલ્પના નહીં કે આ થઈ શકે, પણ ખુદા જે છે તમને મદદ કરવી હોય ત્યારે એ જરીયો બનાવે છે. પણ બસંત એટલી છે કે તમારે હાર્ડવર્ક કરવું પડે. તમે કરશો તો એવું તમને મળી રહેશે. અને મને આશા છે કે આ બધા છોકરાઓ મહેનત કરશે તો પેલો અદ્રશ્ય પગ છે, અદ્રશ્ય 2 ડગલા છે, એ તમારી સાથે જ રહેવાના છે. આમીન.